આચાર્ય શ્રી પૂજનીય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આજરોજ જય નીલા નમસ્કાર. આજે હું અહીં ગુરુના મહિમા અને ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દ કહેવા ઉપસ્થિત થયો છું. સનાતન સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. સંત કબીરજીએ બહુ સુંદર લખ્યું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. અર્થાત જો ગુરુ અને ભગવાન બંને એક સાથે સામે ઉભા હોય તો સૌ પ્રથમ ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ, કારણ કે ગુરુએ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ચાલો આપણે ગુરુ શબ્દનો સાચો અર્થ જાણીએ. ગુ એટલે અંધકાર અને ઋ એટલે પ્રકાશ. જે વ્યક્તિ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે તે જ સાચા ગુરુ હોય છે. ગુરુ માત્ર પુસ્તકી જ્ઞાન નથી આપતા, પરંતુ જીવન જીવવાની કળા અને સંસ્કાર શીખવે છે. મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો, જેમણે આપણને 18 પુરાણ, 4 વેદો, મહાભારતની અમૂલ્ય ભેટ આપી છે. તેથી જ આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણે સૌ પ્રથમ ગુરુ આપણી માતા હોય છે, જે આપણને બોલતા ચાલતા શીખવે છે. બીજા ગુરુ આપણા પિતા હોય છે, જે આપણને દુનિયામાં જીવતા શીખવે છે. આજના આધુનિક યુગમાં કદાચ શિક્ષણની પદ્ધતિ બદલાઈ ગઈ છે, પરંતુ ગુરુનું સ્થાન અને મહિમા કદી પણ બદલાતો નથી. અંતમાં એટલું જ કહીશ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ વિના નથી થતું જીવન સાકાર. ગુરુ એ જ છે સફળ જીવનનો આધાર.